અને ઉપમુખ્યમંત્રી જાતિવાદી માનસિકતા ધરાવે છે। ભાજપ સરકાર જાતિવાદ કરે છે। પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા। તેવી જ રીતે કોળી અને ઠાકોર સમાજના જે આંદોલનકારીઓ છે તેમના પણ કેસ પાછા ખેંચવા જોઈએ જેવી બાબતો અમે નથી કહી રહ્યા, પણ કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ કહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए चिराग झालाए વધુમાં શું કહ્યું। जय संविधान, जय भारत। गुजरात सरकार अने गुजरातना मुख्यमंत्री अने उपमुख्यमंत्रीने मालूम थाय के आ देश बंधारणथी चाले छे ने बंधारण एवुं कहे के दरेक समुदाय समान। तो आज एकने गोળ ने बीजाने खोड़ केम? कोળી समाज, ओबीसी समाज, एससी एसटी के माइनोरिटी समाज હવે પહેલાની જેમ અશિક્ષિત નથી। અમે પણ બંધારણ જાણીએ છીએ અને સમજીએ છીએ। જ્યારે તમે જાતિવાદી માનસિકતા ધરાવી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો તમે પાછા ખેંચી લીધા, અમને આનંદ છે તે વાતનો। તમે બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000થી પણ વધુ કરોડની તમે ફાળવણી કરવામાં આવી। શિક્ષણ ધામ બનાવવા માટે પૈસાની ફાળવણી કરો છો, હોસ્પિટલ બનાવવા માટે બજેટ ફાળવો છો, તો ટેક્સ તો આ 85% સમાજ પણ ચૂકવે છે। આગામી દિવસોમાં કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે। ઠાકોર અને કોળી વિકાસ નિગમને વસ્તીના ધોરણે બજેટ આપવામાં આવે અને સાથે સાથે દરેક સમુદાયને સમાનતા આપવામાં આવે। તે જ વાત સાથે અમે તમને રજૂઆત કરીએ છીએ। આગામી દિવસોમાં વિધાનસભા સત્ર ચાલુ થાય છે તો અમે ન્યાયિક રીતે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવા માટે આખો સમાજ ત્યાં ઉમટી પડશે, તેની નોંધ લેવી। જય સંવિધાન, જય ભારત। તમે ચિરાગ ઝાલાની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।